નમસ્કાર વિદ્યાર્થીઓ. હવે જુઓ, આજે આપણે ધોરણ 10માં તમારો 9મો ગદ્ય ભણીશું, બરાબર? જેનું શીર્ષક છે ચક્ષુષ્માન અંધ એવ, જેનો ગુજરાતી અર્થ થાય છે આંખોવાળો હોવા છતાં અંધ જ છે, બરાબર? જો હવે તમારું આ જે પાઠ છે ને એ બહુ જૂનું જે સાહિત્ય છે એમાંથી લેવામાં આવેલું છે. હવે એનો પરિચય આપતા હું તમને કહું કે મહાકવિ બાણ જે થઈ ગયા, બરાબર, એ બહુ મોટા ગદ્ય સ્વામી હતા. મહાકવિ બાણનું નામ તો તમે સાંભળ્યું જ હશે અત્યાર સુધી. સંસ્કૃતમાં ઘણી વખત એમનું નામનું ઉચ્ચારણ થાય છે, બરાબર. હવે જે બાણ હતા એ ખૂબ સરસ ગ્રંથો લખતા હતા. એમણે ઘણી બધી સ્ટોરીઝ લખેલી છે, બરાબર. ઘણી બધી ગદ્ય કૃતિઓ લખેલી છે. હર્ષચરિતમ, કાદંબરી, ચંડી શતકમ, પાર્વતી પરિણય વગેરે પુસ્તકો તેમણે લખ્યા છે. ખૂબ સરસ ગદ્યવૃત્તિ લખતા હતા. અને એવું કહેવાય છે કે જે સમ્રાટ હર્ષ થઈ ગયા રાજા, બરાબર, એ સમ્રાટ હર્ષના એ આશ્રિત હતા, એટલે કે એમના રાજ દરબારમાં જ એ રહેતા હતા અને એમના માટે જ લખતા હતા. એટલે એમની સદી નક્કી થઈ ગઈ કે ઈસવીસનની 7મી સદીનો મધ્યકાળ એમના જીવનનો સુનિશ્ચિત સમય છે. હવે જુઓ, એમને મહાકવિનું બિરુદ આપવામાં આવ્યું હતું, બરાબર. 8 ઉચ્છ્વાસમાં લખાયેલા અને અપૂર્ણ રહેલા હર્ષચરિત ગદ્ય કાવ્યમાં કવિએ પોતાના વિશે, પોતાના પૂર્વ સૂર્યો વિશે, બરાબર, અને સમ્રાટ હર્ષવર્ધનના જીવન વિશે માહિતી આપીને ઐતિહાસિક દ્રષ્ટિએ સંસ્કૃત સાહિત્યની મહાન સેવા કરી છે. હવે જુઓ, જે બાણભટ્ટ હતા, મહાકવિ બાણ, એ બાણે હર્ષચરિતમ નામની એક ગદ્યકૃતિ લખી છે. અને એ હર્ષચરિતમ એ આખ્યાયિકા પ્રકારનું ગદ્ય કાવ્ય છે, બરાબર. એમાં રાજા હર્ષનું, જે રાજા હર્ષ હતા, સમ્રાટ હર્ષ, એમનું જીવન ચરિત્ર છે. એમાં કુલ 8 ઉચ્છ્વાસો છે. અને તમારું જે આ પાઠ છે એ હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી જ સંપાદિત કરવામાં આવ્યો છે. હવે જુઓ, તમારા પાઠમાં શું છે એ આપણે જોઈએ. તો તમારા પાઠમાં એક સરસ મજાની સ્ટોરી છે. હવે બાણે લખેલું છે એ સાચું છે કે ખોટું છે એ તો આપણે જાણતા નથી, પણ એમની જે ગદ્ય કૃતિમાં જે આ મહાન મહત્ત્વનું સંપાદન કર્યું છે, ખરેખર સરસ રીતે ખૂબ જ સરસ ગદ્ય લખ્યું છે એમણે. કે આ તમારા જે ગદ્યમાં છે કે બ્રહ્મા, જે જગતના સર્જનહાર આપણે કહીએ છીએ, બરાબર, જેમાંથી મનુષ્યોનું જન્મ થયેલું છે, એવા બ્રહ્માની સભા એક વખત ભરાઈ હતી, બરાબર. હવે એ સભામાં દુર્વાસા મુનિ, જે સ્વર્ગલોકમાં બ્રહ્માની સભા ભરાઈ, એમાં એક દુર્વાસા મુનિ હતા. એમણે સામવેદના મંત્રનું જ્ઞાન કરતા, બરાબર, સામવેદના મંત્રનું જ્ઞાન કરતા હતા. ત્યારે અચાનક તેઓ બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા. હવે જો બ્રહ્માની સભા ભરાઈ હતી, એમાં દુર્વાસા મુનિ સામવેદનું જ્ઞાન કરતા હતા. ત્યારે અચાનક જ કોઈક બીજા મુનિ સાથે એમને બોલાચાલી થઈ, ઝઘડી પડ્યા. અને એમ જે મંત્રનું જ્ઞાન કરતા હતા એ મંત્રમાં એમને થોડી ક્ષતિ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. આથી જુઓ, બંને ઝઘડ્યા ને મુનિ, એટલે ત્યાં સરસ્વતી દેવી બેઠા હતા અને સરસ્વતી દેવીને હસવું આવી ગયું. હવે જુઓ, દુર્વાસા મુનિ ગુસ્સાવાળા હતા, ક્રોધિત હતા, એટલે ક્રોધિત થઈ ગયા સરસ્વતી દેવી પર. અને એમણે ક્રોધમાં આવીને, ભાન ભૂલીને સરસ્વતી દેવીને શ્રાપ આપી દીધો કે મૃત્યુલોકમાં તારો અવતાર થશે, મૃત્યુલોકમાં તું પહોંચી જઈશ. એટલે ભાન ભૂલીને, ક્રોધી થઈને એમણે મૃત્યુલોકમાં અવતરવાનો શાપ આપી દીધો. કોને? સરસ્વતી માતાને. આથી દુર્વાસાના ક્રોધી સ્વભાવથી ભય પામીને અન્ય ઋષિમુનિઓ તો શાંત રહ્યા. એમનો જે ક્રોધવાળો સ્વભાવ હતો એ જોઈને બીજા ઋષિમુનિઓ શાંત થઈ ગયા, પણ બ્રહ્માજીથી રહેવાયું નહીં. અને બ્રહ્માજીએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો, બરાબર. હવે જો એ જે ઠપકો આપ્યો ને એ આ તમારા પાઠમાં રજૂ થયો છે. અને આ ઠપકો ક્રોધ ઉપર જ છે, કે ક્રોધ જે છે ને એ માણસની મતિ
માણસની મતિ સારાસાર વિવેક ખોઈ બેસે છે. માણસની જે બુદ્ધિ છે એ વિવેક ખોઈ બેસે છે. એટલે તે આંખોવાળો હોવા છતાં પણ અંધ જ છે. જો અહીંયા પાઠનું શીર્ષક આવી જાય છે કે આંખોવાળો હોવા છતાં અંધ જ છે, કારણ કે ક્રોધથી કેટલા દુષ્પરિણામો આવે છે એ તરફ અહીંયા આંગળી ચીંધીને ક્રોધથી દૂર રહેવાનો આપણને બોધ આપવામાં આવ્યો છે. બરાબર. તમને એવું લાગતું હશે કે 10મા ધોરણમાં આ પાઠની ક્યાં જરૂર હતી, તો આ પાઠ સ્ટોરી થકી આપણને દુર્વાસા મુનિની અને સરસ્વતી માતાની સ્ટોરી થકી આ બાણ જે છે એ આપણને સલાહ આપે છે, એક બોધ આપી જાય છે કે ક્રોધથી આપણને કેટલું નુકસાન થાય છે અને ક્રોધથી ખરેખર બચવું જોઈએ. બરાબર. એટલા માટે આ પાઠ તમારા અભ્યાસક્રમમાં લેવામાં આવ્યો છે. હવે જુઓ, આપણે ધીરે ધીરે પાઠ સમજતા જઈશું. હું તમને શબ્દોના અર્થ અને એનો અનુવાદ કરતી જાઉં છું અને સમજાવું છું. બરાબર. ધ્યાન આપજો પાઠમાં. પાઠ્યપુસ્તક તમારું પાસે રાખજો, જેથી તમને ઇઝીલી સમજ પડી જાય અને ભાષાંતર પણ આવડી જાય. જુઓ, હવે આપણે એનું ભાષાંતર કરીએ, અનુવાદ કરીએ એનું. અથ તામ તથા સપ્તામ સરસ્વતી દૃષ્ટ્વા પિતામહો મંગલપટહેનેવ સ્વરેણ આશાહ પુર્યન સુધીરમ દુર્વાસસમ ઉવાચ. જો શું કહે છે? અથ તામ સપ્તામ સરસ્વતી, એટલે હવે તે, અથ તામ તથા હવે તે સરસ્વતી દૃષ્ટવા, સરસ્વતીને તે પ્રમાણે શાપિત થયેલી જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગલપટહેનેવ, મંગલકારી નગારાના જેવા, પટહ એટલે નગારો. બરાબર. મંગલકારી નગારાના જેવા સ્વર વડે આશાહ દિશાઓને પૂરયન ભરી દેતા સુધીર દુર્વાસમમ ઉવાચ, ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું. જુઓ શું થયું આખી લીટીનો અનુવાદ. હવે તે, અથ તામ તથા સપ્તામ, હવે તે સરસ્વતીને શાપિત થયેલી જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગલકારી નગારાના જેવા સ્વર વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું. જો જ્યારે સરસ્વતી દેવી દુર્વાસા મુનિને અને બીજા મુનિને લડતા જોઈ ગયા અને દુર્વાસા મુનિથી સામવેદના મંત્રોના ગાનમાં થોડી ભૂલ થઈ, ક્ષતિ થઈ, એટલે સરસ્વતી દેવીને હસવું આવી ગયું. હવે હસવું આવ્યું એટલે પેલા દુર્વાસા મુનિ ખીજાઈ ગયા અને એમણે એમને શ્રાપ આપી દીધો કે તારો પૃથ્વી પર મૃત્યુલોકમાં અવતાર થશે. એટલે જો અહીંયા સરસ્વતીને શાપિત થયેલી જોઈ એટલે બ્રહ્માજીથી રહેવાયું નહીં, અને એ મંગલકારી નગારાના સ્વર જેવા. બરાબર. જે નગારો મંગલકારી છે, જે કંઈક સારું સૂચવે છે, એવા નગારાના સ્વર ઊંચા અવાજે બધી જ દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું. શું કીધું એ જોઈએ આપણે. હે બ્રાહ્મણ, ન ખલુ સાધુ સેવિતો અયમ પંથાઃ યેનાસી પ્રવૃત્ત. ન ખલુ, શું કહે છે કે ખરેખર આ સાધુ સેવિતયો, સજ્જનો દ્વારા આચરવામાં આવેલો પંથાઃ માર્ગ નથી, યેનાસી પ્રવૃત્ત જેના પર તમે ચાલ્યા છો. જો શું કહે છે પિતામહ એટલે કે બ્રહ્માજી શું કહે છે કે હે બ્રાહ્મણ, આ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી કે જેના પર તમે ચાલ્યા છો. નિહંત્યેસ પરસ્તાત, શું કહે છે એ પાછળથી, નિહંત્યેસ પરસ્તાત એ પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયાશ્ચ સમુત્થાપિતમ હિ રજઃ કલુષયતિ દૃષ્ટિમ અનક્ષજિતામ. શું કહે છે? ઇન્દ્રિય અશ્વ એટલે કે ઇન્દ્રિયો રૂપી અશ્વ ઘોડાઓ દ્વારા, સંધિ છૂટી પાડવાની છે. બરાબર. ઉત્થાપિતમ ઉડાડવામાં આવેલી રજ, કલુષયતિ દૃષ્ટિમ અનક્ષજિતામ
ઉડાડવામાં આવેલી રજ ચંચળ વાળાઓની દૃષ્ટિને મલિન કરી નાખે છે. જો અહીંયા કહે છે કે આપણને પણ સલાહ આપે છે, બરાબર. આપણે શીખવા જેવું જ છે. ફક્ત બ્રાહ્મણને શીખવાડતો નથી. બ્રહ્માજી ફક્ત બ્રાહ્મણને દુર્વાસાને શીખવાડતા નથી, આપણને પણ શીખવાડે છે. એવું ધ્યાન રાખીને જ તમારે આ પાઠ ભણવાનું છે. શું કહે છે કે ઇન્દ્રિય અશ્વાસ ઉત્થાપિતમ એટલે કે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખોવાળાઓની દૃષ્ટિને મલિન કરી નાખે છે, બરાબર. ઇન્દ્રિયો પર જો આપણા કંટ્રોલ ના રહે તો આપણને ગુસ્સો આવી જાય. એટલે અહીંયા કહે છે કે ઇન્દ્રિયો રૂપી જે રજ છે, બરાબર, ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા, એટલે કે આપણી ઇન્દ્રિયોને ઘોડાઓ બતાવવામાં આવ્યા છે કે એ ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ એટલે કે ધૂળ ચંચળ આંખોવાળાઓની દૃષ્ટિને મલિન કરી નાખે છે, અથવા આંખ કેટલું દૂર જુએ છે. પછી આગળ શું કહે છે કે કિયત દૂરમ વા ચક્ષુ રીક્ષતિ, આંખ કેટલું દૂર જુએ છે. આગળ કહે છે વિશુદ્ધયા હિ ધિયા પશ્યંતિ કૃત બુદ્ધય, શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા અને સર્વાન અર્થાન અસતઃ સતોવાહા બધા ખોટા કે સાચા વિષયોને પશ્યંતી જુએ છે. જો શુદ્ધ બુદ્ધિ વડે શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. નિસર્ગ વિરોધિની ચેયમ પયઃ પાવકયોરીવ કર્મ ક્રોધ યોરેકત્ર વૃત્તિ, આ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ પાણી અને આગની જેમ, પાવક પયઃ પાણી અને પાવક એટલે કે પાણી અને આગની જેમ, ધર્મ ક્રોધ યોરેકત્ર વૃત્તિ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી છે. જો કહે છે કે તે જે આ વૃત્તિ કરી છે ને, જે પ્રવૃત્તિ કરી છે ને, એ પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી છે, બરાબર. પાણી અને આગને ભેગું કરી નાખ્યું છે તે. હવે આગળ શું કહે છે કે આલોકમ પહાય કથમ તમસી નિજ્જસી, બરાબર, નિજ્જસી. જો આલોકમ એટલે કે પ્રકાશને છોડીને કેમ તમે કથમ તમસી અંધકારમાં ડૂબી રહ્યા છો. નિમજ્જસી એટલે ડૂબી રહ્યા છો. શું કહે છે દુર્વાસા મુનિને બ્રહ્માજી કે તું પ્રકાશને છોડીને કેમ તમે અંધકારમાં ડૂબી રહ્યા છો. પછી આગળ કહે છે ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ, ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. ક્ષમા બધી જ તપસ્યાઓનું મૂળ છે. કોઈ ભૂલ કરી નાખી હોય તમે તો તમારે દલીલો કરવાની જરૂર નથી, બરાબર. ક્ષમા માંગી લો, માફી માંગી લો. એક સોરી શબ્દ ફક્ત તમને ગમે તેટલી તકલીફમાંથી બહાર કાઢી શકે છે, બરાબર. કોઈ ભૂલ થઈ ગઈ છે તમારે તો તમારા મમ્મી પપ્પાથી તમારે છુપાવવાની જરૂર નથી. તમે એ ભૂલ કરી છે, સ્વીકારી લો, એક્સેપ્ટ કરી લો, સોરી કહી દો, તો ત્યાં ને ત્યાં જ એનું સમાધાન થઈ જશે. એટલે શું કહે છે અહીંયા બ્રહ્માજી કે ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. પછી આગળ કહે છે કે પરદોષ દર્શન દક્ષા દૃષ્ટિરીવ કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ. શું કહે છે કે પરદોષ દર્શન દક્ષા બીજાના દોષ જોવામાં નિપુણ, દૃષ્ટિરીવ દૃષ્ટિની માફક, કુપિતા બુદ્ધિ ક્રોધી બુદ્ધિ, ન તે આત્મદોષ પશ્યતિ તમારા પોતાના દોષને જોતી નથી. શું કહે છે દુર્વાસા મુનિને કે બીજાનો દોષ જોવામાં નિપુણ તમારી જે દ્રષ્ટિ છે ને, બીજાના જે તમે દોષ જુઓ છો ને, એ જ તમારી દ્રષ્ટિ તમારા પોતાના દોષને જોતી નથી. તમે કેટલી ભૂલો કરો છો, બીજાની ભૂલો તમારે નજર પડે છે, પણ તમે જે ભૂલો કરો છો એ તમારી બુદ્ધિ જોતી નથી. તમારા દોષને તો એ જોતી જ નથી. પછી આગળ કહે છે કે કવ મહાતપોભાર વય વિધિકતા, કયા મહાન તપના ભારને વહન કરવાની શક્તિ, ક્વ પુરો ભાગિત્વમ
અને ક્યાં અન્યના દોષ જોવાની વૃત્તિ. શું કહે છે કે ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં અન્યના દોષ જોવાની વૃત્તિ. જો આ દુર્વાસા મુનિ એ બહુ બધા તપ કર્યા છે એમણે, એટલે અહીંયા બ્રહ્માજી કહે છે કે ક્યાં તમારે આટલા બધા તપના ભાર, જે તમે તપ કર્યા છે એ ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં અન્યના દોષ જોવાની વૃત્તિ. બરાબર, તમે તો આટલા ઊંચા હતા અને ક્યાં બીજાના દોષ જોવા બેસી ગયા. એવું કહે છે કે અતિરોષણ ચક્ષુષ્માન અંધ એવ જન. અતિશય રોષે ભરાયેલો, અતિશય રોષે ભરાયેલો ચક્ષુષ્માન અંધ એવ જન. માણસ આંખો વાળો હોવા છતાં અંધ જ છે, આંધળો જ છે. આપણને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે ભલે આપણે દેખતા હોઈએ પણ આપણને સાચું ના દેખાતું હોય, ગુસ્સામાં કંઈક બીજું જ દેખાતું હોય. એટલે અહીંયા કહે છે બ્રહ્માજી કે અતિશય રોષે ભરાયેલો માણસ હોય ને એ આંખોવાળો હોવા છતાં અંધ જ છે, આંધળો હોય એવું સમજવાનું, કેમ કે એને કદી પણ ગુસ્સામાં સાચું દેખાતું નથી. પછી આગળ કહે છે કે નહીં કોપ કલુષિતા વિમૃશતી મતિહિ. કોપથી મલિન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા અકર્તવ્યમ, કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. જો ક્રોધથી જે રંગાઈ ગઈ છે બુદ્ધિ, જે ક્રોધમાં જ આવી ગઈ છે, એ કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. એને એટલું ભાન નથી પડતું કે આ કાર્ય કરવા જેવું છે કે નથી કરવા જેવું. પછી આગળ કહે છે કે કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા તતો ભ્રુકુટી. ગુસ્સે થયેલાની વિદ્યા પહેલાં નાશ પામે છે, પછી વિદ્યા તતો ભ્રુકુટી, પછી તેની ભમરમાં ફરક પડે છે. જુઓ, જે ગુસ્સે થયેલો છે ને એની વિદ્યા પહેલાં નાશ પામી જાય છે અને પછી શું થાય છે, શરીરના અંગોમાં કેવા ફેર પડે છે, તો તેની ભમરમાં ફરક પડે છે. જે પ્લકર હોય છે આપણી, બરાબર, ભ્રમર, એમાં ફરક પડે છે. પછી કહે છે આગળ કે આદવ ઇન્દ્રિયાણી રાગ સમાસ્કંદતી ચરમ ચક્ષુ. શરૂઆતમાં આસક્તિ અને લાલાસ ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે, બરાબર, ઇન્દ્રિયોને ઘેરી વળે છે. ત્યાર પછી ચરમ ચક્ષુ, ત્યાર પછી આંખને આરંભે તપોગલતી, પહેલાં તપ ગળી જાય છે અને પછી પશ્ચાત સ્વેદ સલીલમ, અને પછી પરસેવો વહે છે. પૂર્વમ અયશ સ્ફુરતી, પહેલાં અપયશ અને પછી નીચલો હોઠ ફરકે છે. જુઓ અહીંયા શું કહે છે કે જ્યારે માણસ ક્રોધમાં આવી જાય છે ને ત્યારે એને કરવા જેવો અને ના કરવા જેવો કાર્ય એ કરી નાખે છે. એને કાર્યનો વિચાર જ નથી આવતો કે આ કયો કરવા જેવો છે અને કયો નથી કરવા જેવો, બરાબર. પછી એના શરીરમાં કેવો ફરક પડે છે કે એની ભમરમાં ફરક પડે છે, એની ભ્રમર જે છે પ્લકર છે એનામાં ફરક પડે છે. પહેલાં શરૂઆતમાં આસક્તિ, બરાબર, અને લાલાસ ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે, ઇન્દ્રિયોને ઘેરી વળે છે. ત્યાર પછી આંખને પહેલાં તપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે, બરાબર. પહેલાં અપયસ અને પછી નીચલો હોઠ ફરકે છે. પછી જો આગળ શું કહે છે કે કથમ લોક વિનાશાયત વિસ્પાદયસ્યેવ જટાવલ્કલાની જાતાની. લોકોના વિનાશ માટે, કથમ લોક વિનાશાયા, લોકોના વિનાશ માટે તમારા વિષપાદપયસ્વેવ જટાવલ્કલાની જાતાની. જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે. જુઓ, લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે. પછી કહે છે કે અનુચિતા ખલુ અસ્ય મનુવેશસ્ય હાર ઇષ્ટિરીવ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ. ખરેખર આ અનુચિતા ખલુ, ખરેખર આ મનુવેશની હારમાળા જેવી, હારયષ્ટિરીવ એટલે કે હારમાળા જેવી વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ, સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. શું કહે છે બ્રહ્માજી કે તમારા વલ્કલ વસ્ત્રો, તમારા જટા ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે, ઝેર કેમ ભરાઈ ગયું છે.
મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. પછી આગળ કહે છે કે શૈલુષ ઇવ વૃથા વહસી કૃત્રિમમ ઉપ સમશૂન્યેન ચેતસા તાપસા કલ્પમ. નટની જેમ તમે શૈલુષ ઇવ એટલે કે નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. બરાબર. શું કહે છે કે નટ જે નાટકમાં રંગમંચ ઉપર પોતાનું વારે ઘડીએ ચરિત્ર બદલે, પોતાનું પાત્ર બદલે, એમ નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. બરાબર. શાંતિ વિહોણું મન છે તમારું અને તમે તપસ્વી વેશ ધારણ કરી લીધું છે. શાંતિ તો છે નથી ને તમે તપસ્વી બની ગયા છો. પછી આગળ કહે છે કે અલ્પમપી ન તે પશ્યામી કુશલ જાતમ. હું શાણપણનો જરા જેટલો અંશ પણ જોતો નથી. જો હું તમારામાં હું શાણપણનો જરા જેટલો અંશ પણ જોતો નથી. એવું કહે છે બ્રહ્માજી કે તમે આટલા બધા ગુસ્સે ભરાઈ ગયા છો કે ઝેરના ઝાડ જેવા તો તમારી જટાને વલ્કલગ્રસ્તો થઈ ગયા છે. નટની જેમ, જે રંગમંચ ઉપર નટ હોય છે એની જેમ કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. બરાબર. પછી કહે છે કે હું તમારામાં જરા પણ શાણપણનો અંશ પણ જોતો નથી. જરા પણ તમારામાં શાણપણ, જરા પણ બુદ્ધિ હોય એવું મને લાગતું નથી. જો હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. બરાબર. આ પાઠમાંથી આપણને ક્રોધથી માણસને કેટલું નુકસાન થાય છે તે જ સમજાવવામાં આવ્યું છે. બરાબર. આશા રાખું છું કે તમને પાઠમાં સમજ પડી ગઈ હશે. હવે જો હું તમને સ્વાધ્યાય સમજાવી દઉં છું. એ સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે. સ્વાધ્યાય જોઈ લઈએ આપણે. તમારો પહેલો પ્રશ્ન છે કે ઇન્દ્રિયાશ્ચમુત્થાપિતમ રજઃ કિમ કલુષયતિ. મન, ઇન્દ્રિયોથી ઉત્પન્ન થયેલી રજ કોને કલુષિત કરે છે? મનને, મસ્તકને, દ્રષ્ટિને કે સત્યમ? તો શું આવશે? દૃષ્ટિમ. બરાબર. દૃષ્ટિને. કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યંતી. કુપિત થયેલી બુદ્ધિ શું નથી જોતી? માર્ગમ, પરદોષમ, આલોકમ કે આત્મદોષમ? તો કુપિત થયેલી બુદ્ધિ, ગુસ્સે થયેલી બુદ્ધિ ફક્ત પોતાના આત્મદોષને જોતી નથી. એટલે શું આવશે બેમાં? આત્મદોષમ. ઘ. બરાબર. 3 છે કુપિતસ્ય સ્વેદ સલિલાત પૂર્વમ કિમ ગલતી. બરાબર. ક્રોધિત સ્વેદ સલિલાત પૂર્વે કિમ ગલતી. તપ, કર્તવ્ય, રાગ કે અધર? તો શું આવશે? તપ. 4 છે કુપિતસ્ય પૂર્વમ અયશઃ ખાલી જગ્યા અનંતરમ અધર સ્ફૂર્તિ. બરાબર. અયશઃ સ્ફૂર્તિ. અપ્યસ સ્ફૂર્તિ પામે છે એટલે સ્ફૂર્તિ. 5 છે શૈલુષઃ શબ્દસ્ય ક અર્થ? તો શૈલુષ શબ્દસ્ય નટ. બરાબર. શૈલુષ શબ્દનો અર્થ શું થશે? નટ. વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ કીદૃશ ઇવ? તો ક આવશે. હારયષ્ટિ. બરાબર. 6માં આવશે હારયષ્ટિ. પછી જુઓ પ્રશ્ન નંબર 2. એક વાક્યને સંસ્કૃત ભાષામાં ઉત્તરત. સંસ્કૃત ભાષામાં તમારે ઉત્તર આપવાનું છે. જો પહેલું છે કૃત બુદ્ધિ કથમ પશ્યંતી. તો કૃત બુદ્ધય વિશુદ્ધયા ધિયા અસત સતો વા સર્વાન અર્ધાન પશ્યંતી. બીજું છે ધર્મ ક્રોધાયો એકત્ર વૃત્તિ કીદૃશી. તો ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ પય પાવકયોરીવ નિસર્ગ વિરોધિની અસ્તિ. ત્રીજો પ્રશ્ન છે કોપ કલુષિતા મતિ કિમ ન વિમૃશતિ. તો કોપ કલુષિતા મતિ કાર્યમ અકાર્યમ વા ન વિમૃશતિ. બરાબર. ગુસ્સે થયેલી બુદ્ધિ કરવા જેવું અને ન કરવા જેવું કાર્ય જોતી નથી. 4 છે મુનિવેશસ્ય કા અનુચિતા. તો મુનિવેશસ્ય હારયષ્ટિ ઇવ વૃત્ત મુક્તા ચિત્તવૃત્તિ ખલુ અનુચિતા. 5 છે ક્રોધ અંધસ્ય કિમ અંધકારી ભવતી. તો ક્રોધાંધસ્ય વિદ્યા અંધકારી ભવતી. 6 છે દુર્વાસા કીદૃશેન ચેતસા તપસા કલ્પમ વહતી. તો દુર્વાસા શૈલુષ ઇવ વૃથા વહતી કૃત્રિમમ ઉપસમશૂન્યેન ચેતસા
તાપસા કલ્પમ. બરાબર. પછી જુઓ આગળ તમારે સમાસના પ્રકાર લખવાના છે. પ્રશ્ન નંબર 3માં મંગલ પટહેન, તો મંગલઃ પટઃ, મંગલઃ પટઃ કર્મધારય સમાસ. બીજું છે સાધુ સેવિતઃ, સાધુભિઃ સેવિત તૃતીય તત્પુરુષ સમાસ. કૃત બુદ્ધય, કૃતા બુદ્ધિ બહુવ્રીહિ સમાસ. કોપ કલુષિતા, કોપથી કલુષિત તૃતીય તત્પુરુષ સમાસ. ધર્મ ક્રોધયો, ધર્મ ચ ક્રોધ ઇતરેતર દ્વંદ્વ સમાસ. ધર્મ અને ક્રોધ. છઠ્ઠું છે વિષપાદ પસ્ય, તો ષષ્ઠી વિશસ્ય પાદપઃ. બરાબર, ઝેરનું ઝાડ, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. નોનીનું ના આવે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. હવે જુઓ સંધિ વિચ્છેદ કરું. સાધુ સેવિતો અયમ, સાધુ સેવિતઃ વત્તા અયમ. ચક્ષુરીક્ષતે તો ચક્ષુઃ વત્તા ઈક્ષતે. તતો ભ્રુકુટી, તતઃ વત્તા ભ્રુકુટિઃ. અંધ એવ, અંધઃ વત્તા એવ. હવે જુઓ પ્રશ્નસૂચક શબ્દ મૂકવાના છે. પિતામહ સુધીરમ ઉવાચ, તો કોણ? સુધીર ઉવાચ, ધીમે રહીને સુધીરમ ઉવાચ. દુર્વાસાએ ગંભીરતાપૂર્વક કોણે કીધું? પિતામહ. તો પિતામહની જગ્યાએ તમારે કહ મૂકવાનું. બરાબર, કોણે કીધું? આરંભે તપોગલતી, આરંભથી તપોગલતી, તો આરંભેની જગ્યાએ શું આવશે? કદા. પ્રશ્નાચિહ્ન મૂકવાનું ના ભૂલતા. બરાબર. ત્રીજું છે કુપિતસ્ય મથી કર્તવ્યમ અકર્તવ્યમ ન વિમૃશતી. ગુસ્સે થયેલી બુદ્ધિ કરવા જેવું અને ન કરવા જેવું કાર્ય જોતી નથી. તો કેવી બુદ્ધિ? કેવી માટે કશ્ય. ખાલી જગ્યા કુપિતા બુદ્ધિ આત્મદોષમ ન પશ્યતી. કુપિતા થયેલી, ગુસ્સે થયેલી બુદ્ધિ પોતાના દોષને જોતી નથી. કેવી બુદ્ધિ? પોતાના દોષને જોતી નથી. કેવી માટે? કીદૃશી. કીદૃશી બુદ્ધિ આત્મદોષમ ન પશ્યતી. પ્રશ્નાચિહ્ન મૂકવાનું. બરાબર. હવે જો પ્રશ્ન નંબર 6 કે માતૃભાષામાં ઉત્તરત, ગુજરાતી ભાષામાં તમારે જવાબ આપવાનો છે કે દુર્વાસાએ કોને શાપ આપ્યો, શા માટે? તો દુર્વાસાએ સરસ્વતી માતાને શ્રાપ આપ્યો કારણ કે પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા. ત્યારે ગાન કરતાં કરતાં બીજા મુનિ સાથે તે ઝઘડી પડ્યા અને એમના ગાનમાં થોડી ભૂલ થઈ ગઈ. આ ભૂલ જોઈને સરસ્વતી દેવી હસી પડ્યા, એમનું હસવું આવ્યું અને તેથી ગુસ્સે થયેલા તેમણે દેવી સરસ્વતીને શાપ આપી દીધો. પ્રશ્ન નંબર 2 ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે કોના સમાન છે? તો ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે પાણી અને આગ સાથે હોવા સમાન છે. બરાબર. એક પાણી જેવું છે અને એક આગ જેવું છે. ધર્મ છે પાણી જેવું છે અને ક્રોધ એ આગ જેવું છે. ધર્મ સાથે ક્રોધનું હોવું એ સ્વભાવથી વિરુદ્ધ છે. પાણી અને આગ સાથે હોય તે નિસર્ગ વિરોધી બાબત છે. ત્રીજું છે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? તો નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે. તેમ દુર્વાસા મુનિ જે છે એ મુનિવેશમાં છે, સદાચારવાળા હોવા જોઈએ, પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા છે. આ કારણે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે સરખાવે છે. પ્રશ્ન નંબર 4 દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા છે? તો દુર્વાસા મુનિના જટાવલ્કલ એક મુનિને છાજે તેવા લોકોને સાતા આપનારા નથી. તે લોકોના વિનાશ કરનાર ઝેરના ઝાડ જેવા બની ગયા છે. અને દુર્વાસા મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. થોડા અઘરા શબ્દો છે, પણ હવે પ્રેક્ટિસ પાડવી પડશે તમારે, તૈયાર કરવા પડશે. બરાબર. 5મો પ્રશ્ન છે બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? તો બ્રહ્મા દુર્વાસા મુનિને કહે છે કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. અન્યના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક, બરાબર,
ગુસ્સે થયેલી બુદ્ધિ પોતાના દોષને જોઈ શકતી નથી. મહાન તપના ભારને વહન કરનારી શક્તિ અને બીજાના દોષને જોવાની વૃત્તિ વચ્ચે ઘણું મોટું અંતર છે. અતિશય રોષે ભરાયેલો માણસ આંખો વાળો હોવા છતાં અંધ જ છે. હવે જો પ્રશ્ન નંબર 7 નીચેના પર ટૂંક નોંધ લખો. પહેલું જ છે ક્રોધની શારીરિક અસરો. તો ક્રોધ એવો મનોવિકાર છે કે જેનાથી બુદ્ધિશાળી પુરુષની બુદ્ધિ પણ મલિન થઈ જાય છે. કરવા જેવા અને ન કરવા જેવા કર્મોનું સ્વરૂપ સમજી શકતો નથી. ગુસ્સે થયેલાની પ્રથમ વિદ્યા નાશ પામે છે. ભમર તણાય છે. આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો ઉપર હુમલો કરે છે. ક્રોધ કરનારનું તપ ગળી જાય છે અને પછી પરસેવો વહેવા લાગે છે. ક્રોધી વ્યક્તિની અપકીર્તિ થાય છે. જ્યારે તે ક્રોધ કરે છે ત્યારે તેનો અધર ફરકે છે, એટલે કે હોઠ ફરકે છે અને શરીરના અન્ય અંગો કાંપવા માંડે છે. આમ કરીને તમારે 5-6 લીટી લખી દેવાની. બીજું છે બ્રહ્માનો દુર્વાસાને ઠપકો. તો દુર્વાસા મુનિને દેવી સરસ્વતી આપેલા શાપનો હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાં બાણભટ્ટે ઉલ્લેખ કર્યો છે અને પછી બ્રહ્માજીએ દુર્વાસાને આપેલા ઠપકાની વાત કરી છે, જેમાં બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું જ્ઞાન કરતા હતા ત્યારે તેઓ અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને સામગાનમાં તેમની ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. આ જોઈને દુર્વાસા ક્રોધવશ થઈને સરસ્વતીને શાપ આપી બેઠા. હવે બ્રહ્માજીએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપતા કહ્યું કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. તેમણે દુર્વાસાને કહ્યું કે બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોવામાં અસમર્થ હોય છે. અત્યંત રોષે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં પણ આંધળો જ રહે છે. બરાબર. હવે જુઓ 8મો પ્રશ્ન તમારે છે કે યથા યોગ્યમ સંયોજ્યપૂર્ણ વાક્યમ રચયત. પાઠમાંથી જોઈને તમારે જોઈન્ટ કરવાના છે. આરંભે તપો ગલતી પશ્યા સ્વેદ સલીલમ. બરાબર, એ આવશે. બીજું છે આદો ઇન્દ્રિયાણી રાગ સમાસ્કંદવતી. તો એમાં શું આવશે? ચરમમ ચક્ષુ. ત્રીજું છે પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા તતો ભ્રુકુટી. ચોથું છે પૂર્વમ અયશ સ્ફુરતી અનંતરમ અધરહ. બરાબર. આવી રીતે તમારે સ્વાધ્યાય જાતે લખવાનું છે. હવે જુઓ વ્યાકરણ આધારિત ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ કે સમાનાર્થાકાંત શબ્દ. સમાનાર્થી શબ્દો છે. પહેલાં જ પંથા એટલે રસ્તો, એનો સમાનાર્થી થશે માર્ગ. ચક્ષુ એટલે આંખ, એનો સમાનાર્થી થશે અક્ષી. પટહ નગારો, એનો સમાનાર્થી થશે દુંદુભિ. ઇન્દ્રિયો જે હોય છે એનું સમાનાર્થી થશે કર્ણમ. અશ્વ એટલે ઘોડો, એનું સમાનાર્થી થશે ઘોટક કે તુરગ. ધી એટલે કે બુદ્ધિ, મતિ. બરાબર, એનો સમાનાર્થી બુદ્ધિ કે મતિ બંને થાય. પાવક એનો પવન, પાવક એટલે પવન, એનું સમાનાર્થી થશે અનલહ. આલોક એટલે કે પ્રકાશ. બરાબર, એનું સમાનાર્થી પણ થશે પ્રકાશ કે તેજ. હવે જો વિરુદ્ધાર્થી શબ્દો. ચક્ષુષ્માન એટલે આંખોવાળો, તો એનું વિરુદ્ધાર્થી થશે અંધ. અહીંયા થોડી ભૂલ છે, જો બરાબરની જગ્યાએ તમારે ખોટાની નિશાની મૂકવાની. બરાબર, ચોકડી પાડીએ છીએ આપણે તે. વિશુદ્ધા એટલે વિશુદ્ધાનો વિરોધાર્થી થશે મલિના. આલોક એટલે પ્રકાશ, એનો વિરોધાર્થી થશે અંધકાર. અશત એનો વિરુદ્ધાર્થી થશે સત. દક્ષ એનો વિરુદ્ધાર્થી થશે અદક્ષ. કલુષિતા એનો વિરુદ્ધાર્થી થશે વિમલા. હવે જુઓ સમાસ પ્રકાર જોઈએ. મંગલ પટહેન કર્મધારય સમાસ. સાધુ સેવી તૃતીયા તત્પુરુષ સમાસ. કૃતબુદ્ધય બહુવ્રીહી સમાસ. કોપ કલુષિતા તૃતીયા તત્પુરુષ સમાસ. ધર્મ ક્રોધયો ઇતરેતર દ્વંદ્વ સમાસ. વિષ પાદપશ્ય ષષ્ઠી તત્પુરુષ સમાસ. ઇન્દ્રિયાશ્ચ કર્મધારય સમાસ. નિસર્ગ વિરોધિની ષષ્ઠી તત્પુરુષ સમાસ આવશે. એમાં પયઃ પાવકયો એટલે કે પાણી અને આગ, એમાં ઇતરેતર દ્વંદ્વ સમાસ આવશે. સર્વ તપસામ કર્મધારય સમાસ. પરદોષ બીજાનો દોષ, ષષ્ઠી નો નીનું નામ એટલે ષષ્ઠી તત્પુરુષ. આત્માનો દોષ પોતાનો દોષ, નો નીનું નામ એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. અકર્તવ્યમ આગળ આવી ગયું છે એટલે નક તત્પુરુષ સમાસ. સ્વદેશ સલીલમ
ષષ્ઠી તત્પુરુષ સમાસ. પાદપઃ ઉપતત્પુરુષ સમાસ. જટાવલ્કલાની, જટા અને વલ્કલ એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ. અને આવે એટલે દ્વંદ્વ સમાસ. સમજ પાડી લીધેલી છે બરાબર તમને આગળ સમાસોની. વૃત્ત મુક્તા તૃતીયા તત્પુરુષ સમાસ. તાપ શોકલ્પમ ષષ્ઠી તત્પુરુષ સમાસ. હવે જુઓ સંધિ જોઈ લઈએ. સાધુ સેવિતો અયમ સાધુ સેવિત વત્તા અયમ. ચક્ષુરીક્ષતે ચક્ષુઃ વત્તા ઈક્ષતે. તતો ભ્રુકુટી તતઃ વત્તા ભ્રુકુટી. અંધ એવ અંધઃ વત્તા એવ. મંગલપટ પટહેનેવ મંગલપટહેન વત્તા ઈવ. યેનામી યેન વત્તા અમી. યેનાસી યેન વત્તા અસી. નિહંત્યેશ પરસ્તાત નિહંતી વત્તા એશ વત્તા પરસ્તાત. પયઃ પાવકયોરીવ પયઃ પાવકયોઃ વત્તા ઈવ. ધર્મક્રોધયો રેકત્ર ધર્મક્રોધયો વત્તા એકત્ર. દૃષ્ટિરીવ દૃષ્ટિઃ વત્તા ઈવ. ચક્ષુષ્માનંદ એવ ચક્ષુષ્માન વત્તા અંધઃ વત્તા એવ. સંધિ કરવાની છે. કર્તવ્યમ વત્તા અકર્તવ્યમ વત્તા વા. તો કર્તવ્યમ અકર્તવ્યમ વા. પ્રથમમ વત્તા અંધકારીમ ભવતી પ્રથમમ અંધકારીમ ભવતી. ત્રીજું છે આદૌ વત્તા ઇન્દ્રિયાણી આદાવિન્દ્રિયાણી. ચોથું છે વિષપાદપ પશ્ય વત્તા ઈવ વિષપાદપશ્યેવ. પાંચમું છે ખલુ વત્તા અશ્ય ખલસ્ય. હવે જો આ કૃદંત ઓળખાવાના છે. કુપિતા ત છે એટલે કર્મણી ભૂતકૃદંત. અપહાય ય પ્રત્યય છે એટલે સંબંધક ભૂતકૃદંત. બરાબર. જો આની પીડીએફ કરીને હું તમને મોકલાવીશ. એના શબ્દાર્થ અનુવાદ જે વ્યાકરણ આધારિત ક્વેશ્ચન આન્સર છે એ અને સ્વાધ્યાય તમારે જાતે લખવું પડશે. બરાબર. અને લેશન કરીને પીડીએફ ફાઇલ મને પીડીએફ બનાવીને મને સેન્ડ કરો. બરાબર. અને તૈયારી કરતા રહો પરીક્ષાની. જો તમને આમાં કશું સમજ ના પડે તો તમે કોલ કે મેસેજ કરીને મને પૂછી શકો છો. અસ્તુ.